નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। તિલકવાડા ચોકડીથી શરૂ થયેલી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, રાજકીય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને નીકળેલા લોકોના ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી સમગ્ર તિલકવાડા ગુંજી ઉઠ્યું હતું। યાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। આઝાદ ચોકડેરી ફળિયા અને આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં સ્થાનિક લોકો દ્વારા યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં બાળકો અને યુવાનોનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। નાના મોટા સૌ કોઈએ તિરંગો લહેરાવીને રાષ્ટ્રપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર માર્ગ પર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને નગર જાણે તિરંગાના રંગમાં રંગાઈ ગયું હતું। તિરંગો દેશની આનબાન અને શાનનું પ્રતીક છે। આ યાત્રા દ્વારા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો। એક જ તિરંગા નીચે વિવિધ વર્ગના લોકોનું એકત્રિત થવું રાષ્ટ્રીય એકતાની સુંદર ઝલક બની રહ્યું હતું। યાત્રાનું તિલકવાડા કોમ્પ્લેક્સ ખાતે સમાપન થયું હતું। દેશભક્તિના નારા અને લહેરાતા તિરંગા સાથે યોજાયેલી આ યાત્રાએ તિલકવાડામાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની યાદગાર છાપ છોડી હતી। એક તિરંગો, એક ભારત અને દેશ માટે એક સંકલ્પ। ભાઈલાલભાઈ બારી અને 24 ન્યૂઝ રાજપીપલા। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો।